લો બોલો ગુંડાગીરી કરતી નીતા ચૌધરીને તેના બુટલેગર સાથી યુવરાજ સિંહે જ પકડાવી દીધી। યુવરાજ સિંહે નીતા ચૌધરીને પોતાના સસરાના ઘરે શરણ આપી સંતાડી હતી, તો પછી પોલીસની મદદ કરી પકડાવી કેમ? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નીતા ચૌધરીને પકડવા ગુજરાત પોલીસે 3 ટીમો બનાવી, પરંતુ પકડી શકી નહીં। એટીએસની મદદથી નીતા ચૌધરીને બુટલેગરના સસરાના ઘરેથી પકડી પાડવામાં આવી। જો વાત કરવામાં આવે તો નીતા ચૌધરી અહીં પકડાઈ કઈ રીતે, એ અહીં મોટો સવાલ બને છે। કઈ રીતે પોલીસને નીતા ચૌધરીનું લોકેશન મળી આવ્યું, તો તમને જણાવી દઈએ કે નીતા ચૌધરીને તેના બુટલેગર સાથીએ જ પકડવામાં મદદ કરી છે। જી હા, જ્યારે ઘણા દિવસો વીતી ગયા પરંતુ નીતા ચૌધરીને પકડવામાં ગુજરાત પોલીસ અસફળ રહી, ત્યારે એટીએસે એક પ્લાન બનાવ્યો અને અહીં પ્લાન મુજબ નીતા ચૌધરીના બુટલેગર સાથી યુવરાજસિંહ પાસે જેલમાં એક ફોન પહોંચાડવામાં આવ્યો। ત્યારે તેના બુટલેગર સાથી યુવરાજસિંહે નીતા ચૌધરીને સીધો ફોન કર્યો। પહેલા તો લોકેશન મળ્યું નહીં, પછી જ્યારે ફરીથી યુવરાજસિંહ નીતા ચૌધરીને ફોન કર્યો ત્યારે તેમની વચ્ચે વાતચીત થઈ। ત્યાર પછી એકાએક નીતા ચૌધરીનું લોકેશન સુરેન્દ્રનગરના લીંબડી ગામમાં મળી આવ્યું। ત્યારે એટીએસની ટીમે બુટલેગરના સસરાના ઘરે પહોંચી નીતા ચૌધરીની ધરપકડ કરી। અહીં સવાલ એ થઈ રહ્યો છે કે બુટલેગરે પોતાના સસરાના ઘરે નીતા ચૌધરીને શરણ કેમ આપી? હોઈ શકે કે બંને અંગત મિત્રો હોય। ત્યારે ગુજરાત પોલીસને કલંક લગાડી ફરાર નીતા ચૌધરી તેના બુટલેગર સાથીના સસરાના ઘરેથી મળી આવી, પરંતુ ગુજરાત પોલીસ નીતા ચૌધરીને પકડી ના શકી। કેમ ગુજરાત પોલીસ નીતા ચૌધરીને પકડવામાં અસફળ રહી? તે પોતે પોલીસ કર્મી હતી, એટલા માટે ગુજરાત પોલીસે તેને પકડી નહીં? આ સવાલ એટલા માટે ઊભો કરવામાં આવી રહ્યો છે કારણ કે નીતા ચૌધરીને ગુજરાત પોલીસે નહીં પરંતુ એટીએસે પકડી પાડી છે। એટીએસની મદદ મોટા ભાગે ત્યારે લેવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય કે પછી આતંકવાદ જેવી મોટી ઘટનાઓ બને। ત્યારે અહીં ગુજરાત પોલીસ પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે। એ મોટા અધિકારીઓ પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે જે નીતા ચૌધરીની તપાસમાં સામેલ હતા। શું તેમના ઉપર કોઈ રાજનૈતિક દબાણ બનાવવામાં આવ્યું હતું? કારણ કે બધા જાણે છે કે નીતા ચૌધરીના બનાસકાંઠાના એક મોટા નેતા, ભાજપના કદાવર નેતા સાથે ઘણા સારા સંબંધો છે। ત્યારે એ વાતની પણ અવગણના કરાય નહીં કે નીતા ચૌધરીની આઈપીએસથી માંડી મોટા નેતાઓ સુધી ઘણી તેમની પહોંચ છે। ત્યારે નીતા ચૌધરીએ તેમની ધરપકડ પહેલા જ જામીન અરજી પણ કરી દીધી હતી। તો આ નીતા ચૌધરીના કેસ વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા નીતા ચૌધરીના બુટલેગર સાથી વિશે પણ તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।